ફટાકે ફોડવાની શરૂઆત કરી દીધી હોતન અવાજ કેટલો આવે હેપી દિવાળી બધાને અમારા તરફથી હેપી દિવાળી કહી દો હેપી દિવાળી રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે વિશ શુભેચ્છા આપું છું આજે વહેલા ઉઠીને ઘણું ખરું કામે કમ્પ્લીટ થઈ ગયું છે નાહી ધોઈને તારે તૈયાર પણ થઈ ગયા છે અને હવે શિવાની બેન જાગી ગયા છે એટલે એને ચા પાણી પાવાના અને આપણે શીરાવાનું ને એવું બધું કામ બાકી છે તો આજ સવારનું વાતાવરણ કાંક આવું છે સરસ મજાના સૂરજ દાદા ઉગતા હોય ને કેવો સરસ મજાનો નજારો વાડીનો દેખાતો હોય જાગીને તો પેલા આપણે વાસીદું કરી નાખ્યું એટલે ઢોરમાલનું ઈ કામ તો આપણે કમ્પ્લીટ થઈ જાય નકર વાસીદું ઘણી વાર તો મોડા સુધીને પડ્યું હોય ને મોડા કરવાનું હોય અને આપણે ભેંસ પણ દોવાઈ ગઈ છે ને એને ખાંડ ખવાઈ ગયું હવે જો તગારી લેવાની છે ખાલી ખાંડ બાણી ખવાઈ ગયું પાડાના એને ખીલે બાંધી દીધો છે નકર થોડીક વાર પેલા તો અહીંયા બાંધો હોય હમણાં હારશે હોતન માથું એ નીંદ ને એવું નાખવા આવી વાસીદું કરવા આવી પણ જયારે નીંદ નાખેલી હોય ને ખાતી હોય નીંદ અને કા દોતા હોય ત્યારે તો આટલી પાસે આવવા જ ન દે શિવાની તો સા પી લીધો છે અને હવે બધું ઢોળવાનું ને એવું કામ હાલે છે નહીં શિવાની જો ચોખા અહીંયા ઢોળી નાખ્યા છે પગલિયું વીખી નાખી છે અને હવે ઘઉં વેરવાનું કામ શરૂ કર્યું છે ખાવા માંડે સફરજન પરસાદી હે તો બધાય હવે શીરાવી લીધું છે ને આપણે હવે શીરાવા બેસી જઈએ અને શિવાની ને સાંજે ઉપાડી દીધું આપણે તો ત્યારે ગરમા ગરમ આમ તો ગરમ જ રોટલી છે જો વરાળું નીકળે છે જે ગરમ રોટલી છે ચા છે અને સેવડો છે આવું કાંક શીરાવાનું છે અને આમાં ઘી હોય એટલે સવારમાં કોઈ ઘી ને સાંજ રોટલી ને એવું જ બધું શીરાવાનું હંધાઈને હાલતું હોય તો બસ હવે આપણે શીરાવી લેવી રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ શીરાવીને કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે સીધા જ પૂગી ગયા છે આગીવાડી બધાને પેલા તો હેપી દિવાળી આ બધું જો અમારે કાકા આવી દિવાળી હોય કા કેવી હોય આવી જો માંડવી ભેગી કરવાની મોટા ભાઈ ની તો અગાઉ આગળ ભેગી જ મીનાસ કરવા એક સા તો પુગાડી દીધા કઈ હા વિહાર ને તો કેવી દિવાળી થાય છે વાડીએ કયો તો આપણે છે ને દિવાળી આવે અને આપણું કામ શરૂ થાય ખેડૂત ને ખળા લેવાનું ને હા અમારે આવું બધું કામકાજ હોય તમે બહુ કહો છો ને અમારે જો આ વાર તહેવારે આવા હોય ખેડૂત ને શું હોય કેવા વાર તહેવાર હોય જો આવા પડામાં કામકાજ કરવાનું પણ આનંદ આવે હો તોય આવા વાર તહેવાર કરવાના થાય ને તોય મજા જ આવે એમ બધાને દિવાળીના વેકેશન પડે ને અમારે દિવાળીનું વેકેશન ખુલે પડે ને એવું હોય અમારે તો અમે બધા છે ને એક ઉથલ મારીને આવતા રહેશી અંકિતા બેન ને એક ઉથલ થાય ને મારે દેખા સાચો ને ઈ સામે સેટ જ પહોંચી ગયા હતા એટલે હું પણ ના વાગે નાખીને બધા એક ઉત્સાહ લઈને આ બાજુ એવા અને હવે બસ નાસ્તો કરવા બેસી જશે કાંક સેવડો છે અને કાંક કળી છે અને સફરજન છે અને એવું બધું છે તો આપણે નાસ્તો કરી લેવી તો આપણે નાસ્તો કરી લીધો ને માંડવી ભેજી કરવા માંડ્યા એક ઉથલ બીજી આપણે મારી દીધી અને આયા પોદા છે હવે આ દેખાય ને એટલી ભેજી થઈ છે ને બાકી બીજી બધી ભેજી કરવાની છે બોલાતું નથી કેમ કે આપણે ભેગા કરીને આવી છીએ માંડવી ભેગી કરીને આવી છીએ માંડવી ભેગી કરીને થાચી જાય તો સા માંડ્યો માંડવી ભેગી કરો નથી વધારે કામ થઈ જાય મારું શું કામ થાય તમારે એક આ બાજુ વિહાન ને રમાડવાનો અને શિવાની ને રમાડવાની એટલે થાકી જાય એમને કઈ કામ નથી કર્યું એક આને મોટા ને રમાડવાનો હારો બસ ને બરોબર છે પણ એને હોય ત્રણ છોકરાને રમાડવાના એવો શિવાની પપ્પા છે ને બધા છોકરાને રમાડે છે પણ અમે છે ને પોરો ખાવા આવ્યા હતા એટલે સા બને નાખો એટલે સા પાણી પી લે હંધાય ને પછી થોડીક માંડવી રહી નહીં કીધા બેન ભેગી કરવાની જાવી ને પાછા આવી એટલે એક ઉથાવ તો આપડે છે ને માંડવી આ લોકો ભેગી કરી વાળે છે અને હવે જવાનું છે આપડે લોકો બચ્ચા પાર્ટી ખાય છે એમાં વિહાન હોય ને એટલે મજા આવી આ કેમ કે શિવાની ફોન ન કર્યા વંશભાઈ રમાડી ને અહીંયા જ આમ કે ખબર ની તે બપોર આવીને ચડાઈ દીધો એટલે બપોર ને વટી ગયું છે એક ઉપર દોઢ થવા આવી ગયું બોલો ત્યારે માંડવી આપણે ભેગી થઈ રહી શિવાની હવે ગાડીએ ચડીને બેઠી અને હવે સીધું ઘરે જ જવાનું છે ને આપણે સીધું બપોરે નહીં કરવાનું આરામ કરવાનું નો ખાવું તો થાય નહીં હાલો ઘરે જઈને માંડવી ભેગી થઈ ગઈ છે આમ જો હા ફોન કરી માને શું છે ચાલુ કરી છે તો હવે ગાવાનું છે હા જો
આમ તો શિવાની મોટું તો આ વાડી એમ તો મારું એવું જ છે. તો અત્યારે છે ને 2 માં ખાલી 15 જ બાકી છે એટલે કેવા કેવા 1:45 કેવાય એટલા વાગી ગયા હવે બપોરા પાણી કરવા 2 ની સવી સમજો કા અમારા દિવાળી કેવી હાલે અંકિતા કેવી હાલે અંકિતા કહે આવી હાલે અંકિતા બેને દિવાળીનું વેકેશન પડ્યું છે. વેકેશન પડ્યું હજી ક્યાં પડ્યું? નથી પડ્યું હવે પડીને આપણે વેકેશન જ આપણે વેકેશન જ ન અમારે છે ને વેકેશન જ ન આજે છે ને બપોરે મસ્ત મજાના બાજરાના રોટલા છે અને શાક છે સોળીનું ગુવારનું એવું બધું દેખાય જો મસ્તીનું બને. હા બાજરાનો તો બાઈએ બનાવ્યો છે અને આમાં ગુવારનું શાક છે અને સાય ચાલો ખાટી હોય ને આપજો ખાટી પણ તમે પેલા સોળેલું તો કરો પછી આપવાની હોય. તો આપણે છે ને ફટાકડા લાયા ને પછી કોઈને બતાયા જ નથી ને સીધા જ આપણે ચડી દીધા છે માળીએ પણ આજે છે દિવાળી છે દિવાળીના દિવસે બધાને ફટાકડા આપી દેવી એટલે સાંજે બધાય હોહોની રીતે જેમ ફોડવા હોય એમ ફોડવા મળે. હાલો ફટાકડાના ભાગ પાડવાના છે આવી ગયો હાલો કોને કોને ફટાકડા લેવાના છે વંશભાઈ ને અંકિતા ને વિહાર ને શિવાની ને કે પછી મારે એકલા ને ફોડવાના હા મારે હાલો બધાને સરખો ભાગ પાડી દેવાનો તાર લેવાના હા તો હાલ આવતી રાત હાલો બેસી જાઓ લેવાના કોઈને હજી જોવાના છે. તો દિવાળી ધમાકા ઉપર આપણે મોટી ઓફર લઈને આવતા રહ્યા છીએ નાના બચ્ચાને એક ફટાકા ફ્રી મળશે. હાલો આમ થાય એક ફટાકડો ફરી હાલો એક આવી ગયો હાલો આ બીજો ઓહો પસાડશે તો ફૂટી જાય એવા ફટાકડા લાવ્યા. હાલો એક જવા દો હાલો એક બોક્સ ઈ બીજું બોક્સ રૂમ માં જતું રહ્યું. ચાલો હવે પછી ના જે ફટાકડા છે ને એના ભાગ પાડવાના છે. નવીન માં અત્યારે આ વન ની સીઝન માં જે કઈ નવીન ફટાકડા હોય ઈ પેલા બતાવો તો. વન ની સીઝન માં નવીન હોય એક વસ્તુ નવીન છે આ બધું શું છે હેલિકોપ્ટર આ નવીન ફટાકડા આવ્યા છે હેલિકોપ્ટર બાકી તો બધા છે ઈ નહીં છે આમ જો શિવાય દાદા અમાર સમયમાં તમને બસ એવા જ ફટાકડા મળતા યેરુ દાદા ટીકડીયું લાવ્યા જ નહીં હોય નથી લાવ્યા ને ટીકડીયું ફોડવાની હા અત્યારે ટીકડીયું નો ફોડવાની હોય. આ તે આ કેવા છે મોટા બોમ્બ લાવ્યા છે આપણે વંશભાઈ માટે વંશભાઈ ને નહીં ફોડવા એના કાકા ફોડશે કાકા હારું ભાગ હોત ને પડવા માંડ્યા તારે નાનો કેવાય તારે એવડા મોટા ફટાકડા નો ફોડવાના હોય. હા આવી જા બધાય હાલો આવી જા બધાય લેવાના છે અંકિતા બેન ને મને ના પાડતી હતી એટલે હું પૂછું ફોડવાના છે આવા લંગડા લેવાના તો વંશ ને દઈ દીધા 2 લિવિંગ ના પેકેટ તો ભાગ નથી પાડવાના આ કોઈ ફોડવા નહીં દે આ કોઈ ફોડવા નહીં દે તો એટલે મારે ભાગ પાડી દેવો પડે. ભાગ પાડી દો હાલો ભાગ પાડી દો. ઈ જો નવીન નથી હા નવીન છે હા તો હમણાં કેતા હતા ને હેલિકોપ્ટર એ નવીન ને આ કયું છે જમ્પર આ છોડી દો બધું પૂરું કરી નાખ. હાલો અંકિતા બેન ને ઝાડવા કેટલા ઝાડવા લેવાના 2 4 5 ઝાડવા અંકિતા બેન ને હાલો ઈ નો આવડે અંકિતા બેન ને હેલિકોપ્ટર વંશભાઈ ના હાલો 2 બોક્સ થયા તારે તું સિવાય આમ આખી રે ઈ મારા વસે મંગાયા હતા તારે નો લેવાય બાદ છો ના આવાજ ને બતાડવા ચાલો તમે ભાઈ 32 સો તમે વસે બોક્સ ના ઢગલા કર્યા આવજો. આપણે ફટાકિયા વાંચતો કેવું છે ખબર કેવું છે પેલી સોય સંકેત
પેલા અંકિતાબેન ને લેવાના, પછી વંશભાઈ ને. હા, જો એને વાત કરી દીધી, લ્યો હાલો 1 પેકેટ એનું ને 1 પેકેટ મારું, થઈ ગયું ભાગ. ફડાકે ફોડવાની શરૂઆત કરી દીધી હોતન. અવાજ કેટલો આવે, ઘા કરવાના છે આમ જો. શિવાની વિહાન જો જોઈ રહ્યો છે. ઈ તો ઓલું મૂકીએ જબલું થી ખંભે રાખે, ફટાકડા બધા હારે રાખ્યો છે. આ વખતે જેમ કે વિહાન ને પેલી દિવાળી દિવાસક ને જોજો, આ પેલી ને બીજી થાય ને તઈ મોટો થઈ ગયો. હા, દિવાળી તો વિહાન નો જન્મ થઈ ગયો તો. ફટાકિયાના બચ્ચા પાલટીને ભાગ પાડી દીધા છે અને હવે આપણે જોડાવાની છે ટ્રેક્ટર વાહે તાચી, અને પછી આપણે થોડુંક પાછળ ખેડવાનું બાકી છે, એ ખેડવાનું થાય અને બાકીના ફટાકિયા હવે સાંજે ફોડીશું. હા, સાંજે ફોડવા છે ને, સાંજે ફોડવાના હોય ને, હવે કાતરે નતર ફોડ દેવાય. શિવાની ના પપ્પા દાંતી જોડાઈ દે, પછી આપણે ખેડવા જવાનું છે. કટકીમાં ઝાડ ને એવું બધું જો આવી ગયું છે, થોડીક જ હતી ઈ લેવાઈ ગઈ છે. હવે આ રીતે કાંક હોય દાંતી જોડવાનું. તો આપણે છે ને મસ્ત મજાની દાંતી હાલી ગઈ છે અને હવે અહીંયા રસોઈની તૈયારી થઈ ગઈ છે ફૂલે ફૂલ, એટલે કે વાળું પાણીની. કા ફટાફટ વાળું પાણી કરી લેવાની છે ને પછી ફટાકડા ફોડવાના છે. ને આજે આપણે બનાવવાના છે દૂધીના થેપલા. દિવાળીના દિવસે દૂધીના થેપલા ફટાફટ થઈ જાય ને, શાક ને એવું ન બનાવવું પડે, ખાલી થેપલા બનાવીને તોય બધાને વાળું થઈ જાય. તો શિવાની ના પપ્પાએ હવે ફટાકે ફોડવાનું ચાલુ કરી દીધું નહીં? ન પડે. હા, હવે મુહૂર્ત કરે છે ફૂલકણી થી. થાયથી નથી, વાર લાગશે. અને આપણે દીવા વસાઈ ગયા છે. જો એક દીવો તો અહીંયા જ છે નહીં, અને જો ટ્રેક્ટરે છે, આ બાજુ દાંતી છે ના છે, પછી લારી છે, લારીએ મૂક્યા છે ને આપણે બળદ ગાડું છે નાનું, ઓલી બાજુ ની શેડીએ અને આ બાજુ ની શેડીએ મૂક્યા છે, પણ ત્યાં દેખાશે નહીં અહીંથી. નહીં, હજી ફૂલકણી નથી થઈ. મોટી છે ને ફૂલકણી એટલે વાર લાગતી છે. હાલો થઈ ગઈ, થઈ ગઈ. હેપી દિવાળી કહી દો. હેપી દિવાળી બધાને અમારા તરફથી હેપી દિવાળી કહી દો. હેપી દિવાળી ના અક્ષર એવું થાય આ દિવાળી નાના છોકરાને ન લઈ, કેમ કે થોડોક ચેનલમાં પ્રોબ્લેમ આવી જાય. દર દિવાળી એવું થાય તો નથી લઈ છે અમે આવું બધું કર્યું છે. અને વાંસભાઈ એને તો ચાલુ કરી દીધું ફટાકે ફોડવાનું. વર્ષ ને એ બધા ફટાકડા ને એવું ફોડશે, પણ આપણે આજકાલ ફટાકડા એવા નથી લીધા, નાના છોકરાને ફોડે ને એવા જ લીધા છે. અને આપણે શિવાની બેન તો વેલા હોઈ જશે અને બધા ફૂલકણી થી આપણે બધાને હેપી દિવાળી કહી દઈએ. અને એને પણ દિવાળી ની એમ કેવાય કે બહુ બધા આનંદ લેવી છે, ફટાકડા ફોડવાનું ચાલુ કરી દીધું છે. તો બસ હવે આજનો દિવસ કંઈક આપણે આવર્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.